નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે ફિદાઈન ત્રાસવાદી ઘૂસ્યા હોવાનું એલર્ટ મળતા સતર્ક બન્યું ગુજરાત। માછીમારોની મદદ સાથે અરબી સમુદ્રમાં ચાંપતો પહેરો ગોઠવતું કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ। ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી એનએસજી કમાન્ડોની 4 સ્ક્વોડ। અંબાજી, દ્વારકા, ડાકોર, સોમનાથ મંદિર તથા નર્મદા ડેમને અપાઈ લોખંડી સુરક્ષા। યાત્રાળુઓને અજાણ્યાથી સાવધ રહેવા કરાઈ તાકીદ। રેલવે સ્ટેશન, હવાઈ મથક તથા માનવ ગીચતા ધરાવતા વિસ્તારમાં સ્ફોટક પદાર્થ શોધવા માટે ઠેર ઠેર તૈનાત કરાઈ સ્નીફર ડોગ સ્ક્વોડ। તો સડક પર મહત્વના ચેકપોઇન્ટ પર વાહનોનું શરૂ થયું કડક ચેકિંગ। ગુજરાતભરના શિવાલયોમાં મહાશિવરાત્રિની ઉજવણી માટે તડામાર તૈયારી શરૂ। સોમનાથમાં શિવ ભક્તોના મહેરામણની સલામતી માટે ગોઠવાશે એનએસજી કમાન્ડો। તો ભોળાનાથની ભક્તિમાં તરબોળ બન્યું ભવનાથ। દેશને મજબૂત બનાવતા પ્રત્યેક નાગરિકના ખડતલ ઘડતર પાછળ માતાની ભૂમિકા હોવાનો જય જયકાર કરતા પ્રધાનમંત્રી મોદી। મહિલાઓમાં એક સાથે અનેક કામ કરવાના મલ્ટીટાસ્કિંગ ગુણને પણ તેમણે બિરદાવ્યો। સમાચાર જોઈએ વિગતવાર। મહાશિવરાત્રિમાં ત્રાસવાદી હુમલાનું વિઘ્ન ત્રાટકી શકે તેવી ચેતવણી મળતા સમગ્ર ગુજરાત સતર્ક અને સાવચેત બની ગયું છે। અરબી સમુદ્ર મારફતે ફરીથી ગુજરાતના કાંઠે નાપાક મનસૂબા ધરાવતા ફિદાઈન ઉતર્યા હોવાની બાતમી ખુલ્લી થતાં બંદોબસ્તના ગઢમાં ફેરવાયેલા ગુજરાતનો રિપોર્ટ પ્રસ્તુત છે। રાજ્યમાં 10 આતંકીઓ ઘૂસ્યાના ઇન્ટેલિજન્સ બ્યુરોના એલર્ટને પગલે એનએસજી કમાન્ડોની 4 ટુકડીઓ ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી છે, જે પૈકી 3 અમદાવાદ અને 1 સોમનાથમાં તૈનાત રહેવાની છે। ગુજરાતના દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થઈ હોવાની આશંકા છે, જેને પગલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાથી માંડી દક્ષિણ ગુજરાતના દમણ સુધીના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરાયું છે। ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિ થઈ શકે એમ છે, એના આધારે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સમગ્ર સ્થાનો પર તપાસની સઘન ઝુંબેશ થાય। ખાસ કરીને આવનારા સમયમાં જે ધાર્મિક પ્રવૃત્તિઓ થવાની છે એ તમામ સ્થાનો ઉપર પણ ખાસ ચેકિંગ થાય અને કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને એના માટેની પૂરી તૈયારી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે। રાજ્યમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે આવેલા કચ્છમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને વધુ સતર્ક રહેવા સૂચના અપાઈ છે। આ સાથે સમગ્ર જિલ્લામાં તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે। તો એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાનની પણ તપાસ કરાઈ रही है। आईबी के इनपुट के मुताबिक 8 या 10 एलईटी या तो जैश ए मोहम्मद के आतंकवादी गुजरात के अंदर दाखिल हो चुके हैं। प्रोबेबली दरियाई सरहद से आने की संभावना है। ये इनपुट को ध्यान में रखते हुए कच्छ के अंदर सेंट्रल की जो भी एजेंसियां है, बॉर्डर सिक्योरिटी फोर्स है, बॉर्डर सिक्योरिटी फोर्स की वाटर विंग है, लैंड बॉर्डर है और अदर एजेंसीज सेंट्रल आईबी, बीएसएफ की जी विंग है, उनके साथ टाई अप करके ये इनपुट को मतलब फर्दर डेवलप करने के लिए इनपुट के आधार पे कोई अगर घुसे है तो उसको ट्रेस आउट करने के लिए पुलिस की जो इंटरनल सिक्योरिटी स्कीम है उसको तुरंत हमने अमल में रखा है। उसमें हाई अलर्ट स्टेट की ओर से जाहिर हुआ है। हाई अलर्ट के तहत ट्रैफिक चेकिंग हो रहा है, व्हीकल चेकिंग हो रहा है, नाइट कॉम्बिंग चेक हो रहा है। इम्पोर्टेंट इंस्टॉलेशंस जो है उनके हेड के साथ, उनके सिक्योरिटी हेड्स के साथ, एडमिनिस्ट्रेटिव हेड के साथ संकलन किया गया। टेलीफोनिक की बातचीत हुई है, कुछ जगह पे पर्सनली भी अफसर गए हैं और उनका सिक्योरिटी अपरेटस को इंटरनल आउटर पेरिफेरल सिक्योरिटी देने के लिए उनको सूचना दी गई है। રાજ્યભરમાં ડોગ સ્ક્વોડ પણ કામે લાગી છે। સ્નીફર ડોગ સાથે પોલીસ સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરી રહી છે। અમદાવાદમાં સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે। तो वडोदरा में बॉम्ब स्क्वॉड पर तपास करी रही है। आज भी कल के इनपुट के मुताबिक रेलवे स्टेशन पे पूरा चेकिंग रखा गया है। मेरी क्यूआरटी टीम, मेरी जीआरपी और आरपीएफ सभी जवान को तैनात करके सबको इंचार्ज हथियार देके पूरा स्टेशन को कवर किया जा रहा है। राज्यना तमाम एरपोर्ट, रेलवे स्टेशन सहित जाहिर स्थलोनी सलामती माटे स्थानिक पोलीस तेमज सेना और एनएसजी कमांडोने तैनात करी देवाया है।
સુરક્ષાના ભાગરૂપે દરિયાઈ વિસ્તાર સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અમરેલી, દીવ સહિતના દરિયાઈ વિસ્તારમાં મરીન સિક્યુરિટી ફોર્સે કડક ચેકિંગ હાથ ધર્યું છે. શિવરાત્રીના તહેવારને ધ્યાને લેતા મંદિરોની સુરક્ષા વધારાઈ છે. દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે, તો સોમનાથમાં સુરક્ષાને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્રએ ગોઠવેલા તમામ કાર્યક્રમ રદ કરાયા છે. હથિયારો સાથે ઘોડેસવાર, AK-47 સાથેના મોબાઈલ પોલીસ પેટ્રોલિંગ વાહન સહિત હોમગાર્ડ જવાનો, સાગર સુરક્ષા દળ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે. સાથે જ ડાકોર, અક્ષરધામ અને અંબાજી સહિતના મંદિરોમાં સલામતી વધુ સઘન બનાવાઈ છે. આ તરફ નર્મદા જિલ્લામાં પણ આંતરરાજ્ય સરહદ હોવાથી 300થી વધુ SRP અને પોલીસ જવાન તૈનાત કરાયા છે. નર્મદા ડેમ પર પણ SRPની ટુકડી તૈનાત કરાઈ છે. રાજ્ય લેવલે જે હાઈ એલર્ટનો મેસેજ છે એના સંદર્ભે નર્મદા જિલ્લામાં આંતરરાજ્ય સરહદ આવેલી છે, પ્લસ વાઇટલ ઇન્સ્ટોલેશન, ધાર્મિક સ્થળો ઉપર અમે સુરક્ષા વધારી છે. આંતરરાજ્ય જે સરહદ છે ત્યાં હથિયારી પોલીસ સાથે આવતા અને જતા તમામ વાહનો અને એમાં બેઠેલા લોકો અમે ચેક કરીએ છીએ. ગેસ્ટ હાઉસ, હોટલો બધી ચેક કરીએ છીએ. નર્મદા ડેમ એક ઇમ્પોર્ટન્ટ વાઇટલ ઇન્સ્ટોલેશન છે જિલ્લામાં, અને એની અમે SRPની સાથે મળીને 3 લેયર સુરક્ષા એન્શ્યોર કરી છે. એ ઉપરાંત 2 અગત્યના ધાર્મિક સ્થળો છે, પોઈચા મંદિર અને દેવમોગરા માતાજીનું મંદિર, અને બંને જગ્યાએ અમે BDTS ચેકિંગ અને હથિયારી પોલીસ સાથે અમારી અધિકારીની ટીમ સાથે અમે સુરક્ષા કરીએ છીએ. મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ભારત પાકિસ્તાનની જળસીમા નજીક છેલ્લા 3 મહિનામાં 5 જેટલી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જે પૈકી શુક્રવારે છેલ્લી બોટ ઝડપાઈ હતી. એલર્ટને પગલે પોલીસે પ્રજાજનોને અપીલ કરી છે કે કોઈ પણ સ્થળે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો પોલીસનો તુરંત સંપર્ક કરવો. ગુજરાતમાં આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના IBના એલર્ટને લઈને સરકારની તમામ સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાને રોકવા માટે કમર કસી રહી છે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અત્યારે અમારી સાથે ફોન લાઈન પર મોજૂદ છે કચ્છના અમારા સંવાદદાતા રામજી મેરિયા. રામજીભાઈ, અત્યારે કચ્છમાં, સમગ્ર કચ્છમાં પોલીસ બંદોબસ્તની તાજી સ્થિતિ શું છે? અગમચેતીના કયા પગલાં લેવાઈ રહ્યા છે? નમસ્કાર. રાજ્યભરના એલર્ટના પગલે સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી એલર્ટ જાહેર કરાયું છે. કચ્છભરમાં આવતા, બહારથી આવતા વાહનો અને પ્રવાસીઓની પણ ચેકિંગ કરાઈ રહી છે. કોઈ પણ કચ્છમાં વાહન પ્રવેશે છે ત્યારે અચૂક તેની ચેકિંગ થાય છે અને પ્રવાસીઓની પણ ચેકિંગ કરાઈ રહી છે. તેમજ શંકાસ્પદ જે અવારનવાર બનાવો બને છે, લોકો પકડાય છે, કેટલીક ઘટનાઓ ઘટે છે, એના પગલે પણ તંત્ર સાબદું બન્યું છે. ખાસ કરીને કંડલા, માંડવી, જખૌ, મુન્દ્રા વગેરે બંદરીય સ્થળોમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયું છે. અને દરિયાઈ સુરક્ષા તેમજ શહેરોમાં ધાર્મિક સ્થળો, જાહેર સ્થળોએ પણ પોલીસ બંદોબસ્ત ચુસ્ત બન્યું છે. જી, ખાસ કરીને કાંઠા વિસ્તારમાં, દરિયાકાંઠા વિસ્તારમાં અને સરહદી વિસ્તારમાં શું શું પગલાં લેવાઈ રહ્યા છે? ખાસ કરીને સરહદી જે ગામો છે ત્યાં ગામના લોકોને, સરપંચો છે, આગેવાનોને, એ લોકોને પણ એલર્ટ કરાયા છે. એરિયા ઓપરેશન હાથ ધરાયું છે, જેમાં લોકો જાગૃત બને અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. કોઈ શંકાસ્પદ માણસ જણાય તો તેની ત્વરિત રીતે તંત્રને જાણ કરવી, એવા પગલા ગામડા, સરહદી વિસ્તારના ગામડા સુધી પણ હાથ ધરાયા છે અને પોલીસ સર્ચ ઓપરેશનો પણ આ રીતે હાથ ધરી રહી છે. જી, આભાર રામજીભાઈ. થેન્ક યુ. દેશને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓનું સશક્તિકરણ અનિવાર્ય ગણાવ્યું છે. મહિલા વિધાયકોના રાષ્ટ્રીય સંમેલનનું નવી દિલ્હીમાં સમાપન કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક નાગરિક દેશને ભલે મજબૂત બનાવતો હોય, પરંતુ નાગરિકને સશક્ત બનાવવાનું કામ પ્રત્યેક માતા કરે છે. પરિણામે દરેક સ્ત્રી પોતાની ભૂમિકા ઓળખી વધુ મજબૂત બને તે જરૂરી છે. એક સાથે અનેક કામ સરખી કુશળતા વડે પાર પાડવાનો મલ્ટીટાસ્કિંગ ગુણ મહિલાઓની અદ્ભુત ઓળખ હોવાનું દ્રષ્ટાંત આપતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે સત્તાના ઉચ્ચ પદ શોભાવનાર અનેક મહિલાઓનું યોગદાન ઇતિહાસમાં અમરત્વ પામ્યું છે. તે વાત છેવાડાની બહેન દીકરી માતા માટે अनुकरणीय बननी चाहिए। आप लोगों को है, महिलाओं को है, जिसको पहचानना स्वयं में बहुत आवश्यक है। मल्टीटास्क एक्टिविटी आज मैनेजरियल वर्ल्ड में एक विशिष्ट शक्ति के रूप में माना जाता है, लेकिन हमारे देश में महिलाओं की ओर देखिए, शायद मल्टीटास्क एक्टिविटी में इनसे बढ़कर कोई नहीं हो सकता। जहां जहां
महिला को अवसर मिला है, उसकी सफलता का आंक बहुत ऊंचा है। વૃંદાવનમાં યોજાયેલા ભારતીય જનતા યુવા મોરચાના 2 દિવસીય અધિવેશનમાં નાણામંત્રી અરુણ જેટલીએ સંબોધન કર્યું હતું. અરુણ જેટલીએ કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર આવવાથી ભ્રષ્ટાચાર, વંશવાદ અને ગરીબી પર લગામ લાગી છે. તેમણે એમ પણ કહ્યું કે વંશવાદની રાજનીતિ સામે હવે વિકાસની રાજનીતિ ઊભી થઈ ચૂકી છે. ઉપરાંત તેમણે કહ્યું કે થોડા સમય પહેલા જે દેશ વિરોધી નારા લાગ્યા હતા તેના પર કાર્યવાહી થઈ અને વૈચારિક જીત થઈ છે. સરકારની કામગીરીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રસ્તાઓ, વીજળી જેવા પ્રશ્નોના નિરાકરણ પર સરકારે સરાહનીય કામગીરી કરી છે. તો 21 મહિનામાં સરકારે ભ્રષ્ટાચારનો નાશ કર્યો છે. जब गांधी जी ने भारत छोड़ो आंदोलन की आवाज उठाई तो शायद हम लोग याद करें कि उस वक्त की कम्युनिस्ट पार्टी साम्यवादियों ने स्वतंत्रता आंदोलन का पूर्ण रूप से विरोध किया. ગિરનારની ગોદમાં ચાલી રહેલ મહાશિવરાત્રિના ધર્મમેળામાં શિવભક્તિનો રંગ ઘૂંટાઈ રહ્યો છે. મેળાના અંતિમ ચરણમાં સૌરાષ્ટ્રભરમાંથી જનમેદની મેળો કરવા ગિરનાર તળેટીમાં ઉમટી પડી છે. નાના મોટા પાથરણા પાથરીને વ્યવસાય કરતા ધંધાર્થીઓમાં તડાકો બોલ્યો છે, તો બાળકો માટે ફજત ફાળકા, રાઇડ્સ જેવા મનોરંજનના માધ્યમો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરી દિવસભર વિવિધ સદાવ્રતોમાં પ્રસાદ લઈ રાત્રે ધર્મસ્થાનોમાં ચાલતી સંતવાણીનો લાભ લઈ રહ્યા છે. ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મેળાની કાલે પૂર્ણાહુતિ થશે. શિવરાત્રિએ રાત્રે 12 વાગે નીકળતી દિગંબર સાધુઓની રવાડી અને મૃગીકુંડના સ્નાનના દર્શન કરવા કાલે બપોરથી જ લોકોની ભીડ ભવનાથ મંદિર આસપાસ જમા થઈ જશે. साधना करे छे. हमारा नाम भानाराम, गांव डबुई से आए, जिला बाड़मेर से. हर वर्ष से जूनागढ़ ये मेला જોઈએ છે. मेला बहुत बढ़िया सपोर्ट है मेले के अंदर और हमने कई बार इस मेले का भ्रमण किया है. તંત્ર દ્વારા ટ્રાફિક નિયમનથી લઈ તમામ વ્યવસ્થાઓ પૂરી કરી લેવામાં આવી છે. આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. વિશ્વભરની મહિલાઓ આ ખાસ દિવસને ખાસમ ખાસ અંદાજમાં ઉજવતી આવી છે, ત્યારે ડીડી ગિરનાર દ્વારા પણ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોઈએ એક અહેવાલ. પુરુષ પ્રધાન સમાજની છબી બદલાઈ રહી છે. મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે કદમ મિલાવીને કામ કરી રહી છે. મહિલાઓની આ સિદ્ધિઓને પ્રોત્સાહન પૂરું પાડતા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ડીડી ગિરનાર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદના ટાગોર હોલથી 8 માર્ચ મંગળવારની સાંજે 7:30 વાગે આ જીવંત પ્રસારણ કાર્યક્રમ યોજાશે. મહિલાઓને બિરદાવતા આ કાર્યક્રમમાં રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના છે. વિવિધ ખ્યાતનામ ગાયિકાઓ આ ઉમંગના ઉત્સવને દીપાવશે, જેમાં દમયંતી બરડાઈ, વત્સલા પાટીલ, ફરીદા મીર, સંગીતા લાબડિયા, દર્શના ગાંધી ઠક્કર, ગાર્ગી વોરા, કર્ણપ્રિય સૂર રેલાવશે. ડીડી ગિરનાર દ્વારા આયોજિત આ કાર્યક્રમનું 8 માર્ચે સાંજે 7:30 વાગે જીવંત પ્રસારણ થશે, જે આપ નિહાળી શકશો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. બાંગ્લાદેશના મીરપુરમાં શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સાંજે ખરાખરીનો જંગ જામશે. અત્યાર સુધી ટીમ ઇન્ડિયાએ એશિયા કપની તમામ 4 મેચ જીતી છે. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન સાથે બોલર્સે પણ અત્યાર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. ટીમ ઇન્ડિયાના બોલર્સ આશિષ નેહરા અને હાર્દિક પંડ્યાએ ચાહકોના દિલ જીત્યા છે, તો બીજી તરફ બાંગ્લાદેશ પણ મજબૂત ટીમ બનીને એશિયા કપમાં સામે આવી છે. એશિયા કપ 2016ની ટ્રોફી મેળવવા માટે 5 વખત એશિયા કપ વિજેતા ટીમ ઇન્ડિયા અને યજમાન ટીમ બાંગ્લાદેશ વચ્ચે આખરી જંગ આજે સાંજે 7 વાગ્યાથી થોડો મોડો શરૂ થાય તેવી સંભાવના છે. મીરપુરમાં વરસાદ હોવાના કારણે બંને ટીમો વચ્ચે હજુ સુધી ટોસ પણ નથી ઉછળી શક્યો. સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.